જય સ્વામિનારાયણ. મારી સ્કૂલનું નામ ન્યાલકરણ ગુજરાતી મીડિયમ સ્કૂલ છે. મારું નામ મસારી દક્ષ અશ્વિનભાઈ છે. આ એક ઉચ્ચારણ બળ વિશેનું પ્રોજેક્ટ છે. આગળની માહિતી મારો મિત્ર આત્મ જ બોલશે. આમાં સુરક્ષા અને વીજળીનો ઉત્પાદન બતાવેલું છે. આ જે સોલાર પેનલ દેખાય છે, સોલાર પ્લેટ, એનાથી આ બધી બેટરીઓનું ચાર્જ થઈ છે, એટલે આ બધી વીજળીનો ઉત્પાદ બતાવે છે. એના પછી આપણે જે વીજળીનું બતાવ્યું છે, આ છે જે સુરક્ષા દર્શાવે છે. જેમ કે બેંક 9 વાગે બંધ થઈ જવાની છે, તો એના પછી જો બેંક ખુલશે કે એનું કાચ પર કંઈક પથ્થર કેવું વાગશે, એલાર્મ વાગશે ને બધે લાઈટ ચાલુ થઈ જશે આવી રીતે. એટલે એ સુરક્ષા દર્શાવે છે ને એક લાઈન પોલીસ સ્ટેશન બાજુ જશે. અને આ મેન આમાં છે ઉચ્ચારણ બળનું આવી રીતે ઉચ્ચારણ કરે છે. હવે આગળની માહિતી મારો મિત્ર ઇઝાર આપશે ચાર્ટ પ્રમાણે. હવે જે આ પ્રોજેક્ટ હતો એના વિશે હું ચાર્ટમાં માહિતી આપીશ. અહીંયા લખ્યું છે ઉચ્ચારણ બળ, મતલબ આ ઉચ્ચારણ બળનો પ્રોજેક્ટ છે. આ એક ઉચ્ચારણ બળનો પ્રોજેક્ટ છે. આ એક લિફ્ટ જેવું કામ કરે છે, મતલબ જે આ પ્રોજેક્ટ છે એક લિફ્ટ જેવું કામ કરે છે. આ પાવરથી લિફ્ટને ઉપર ખેંચે છે.